જય જય બજરંગબલી મિત્રો આજે તમને બતાવીશું હનુમાન ચાલીસા કરતી વખતે કયા નિયમોનું પાલન કરવું મહિલાઓ હનુમાન ચાલીસાનો પાઠ કરી શકે કે નહીં દિવસમાં કેટલા પાઠ કરવા જોઈએ મહિલાઓ દાદાને અડી શકે કે નહીં ક્યાં ઝાડ નીચે હનુમાન ચાલીસાના પાઠ કરી શકાય અને હનુમાન ચાલીસાના પાઠ કરતી વખતે કેવી ભૂલો ન કરવી જોઈએ તો મિત્રો આ વિડિયો અંત સુધી જોજો અને માહિતી તમને ગમે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ માહિતી અલગ અલગ જગ્યાએથી ગોતીને તમારા સુધી પહોંચાડી છે તો અમારી મહેનત ફેલ ન જાય તેનું થોડું ધ્યાન આપજો કેમ કે અમારો ધ્યેય છે કે આ ચેનલ દ્વારા ધર્મનો પ્રચાર થાય તે માટે છે કારણ કે કળિયુગમાં પણ હાજર હજૂર છે તમને પણ દાદા સુખ સંપત્તિ અને સુખદાય જીવન આપે તેવી દાદાને પ્રાર્થના હું કરું છું વિડિયો જરૂર શેર કરશો તે પણ મને ખાતરી છે કોમેન્ટમાં જય જય બજરંગબલી દાદા લખજો માત્ર હનુમાન જયંતીના દિવસે જ નહીં પણ હનુમાન ભક્તો કાયમ હનુમાનજીને ખુશ કરવા માટે હનુમાન ચાલીસા કરે છે હનુમાનજીની મંગળવારે અને શનિવારે ખાસ પૂજા કરવી જોઈએ મહિલાઓ પણ મંગળવારના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરી શકે છે હનુમાનજીના આશીર્વાદ માટે તેમની યોગ્ય રીતે પૂજા કરવી પણ અનિવાર્ય છે પૂજા કરવાની યોગ્ય રીત ખબર હશે તો તેનાથી અવશ્ય ફાયદો થશે નિયમો હનુમાન ચાલીસા ક્યારે મનમાં બોલવાને બદલે મોટેથી બોલવી જોઈએ આ ઉપરાંત તેના ઉચ્ચારણ પણ સ્પષ્ટ બોલવા જોઈએ ક્યારેક ઉતાવળમાં અનેક શબ્દો ખોટા બોલાઈ જતા હોય છે જે યોગ્ય નથી શાંતિથી કોઈ સ્થળ પર બેસીને પણ હનુમાન ચાલીસા બોલી શકાય છે જેથી મન પણ શાંત થાય છે અને વ્યવસ્થિત રીતે બોલાય પણ છે દિવસમાં 3 પાઠ કરો દિવસમાં 3 વખત હનુમાન ચાલીસા કરવા જોઈએ પહેલા સવારે સ્નાન કરીને અને નવા કપડાં પહેરીને પાઠ કરવા જોઈએ ત્યારબાદ બપોરે અને રાત્રે હનુમાન ચાલીસા કરવા જોઈએ આ ઉપરાંત રાત્રે સૂતા પહેલા પણ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ મહિલાઓએ હનુમાનજીનો ઉપવાસ ન કરવો જોઈએ કારણ કે પીરિયડ્સને કારણે તે મંગળવારે ઉપવાસ ન કરી શકે તો વ્રત ખંડિત થઈ જાય છે તેથી મહિલાઓએ માત્ર હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ મહિલાઓ અડી ન શકે હનુમાનજી બ્રહ્મચારી છે તેથી મહિલાઓ તેને અડી શકતી નથી વસ્ત્ર ચઢાવી શકતી નથી અને સ્નાન પણ કરાવી શકતી નથી પણ પાણી ચડાવ્યા વગર પૂજા અધૂરી માનવામાં આવે છે તેથી હનુમાન ચાલીસાના પાઠ કરતા પહેલા કળશમાં પાણી ભરીને રાખવું જોઈએ અને પાઠ પૂરા થયા બાદ તેની પ્રસાદી લેવી જોઈએ પીપળાના વૃક્ષ નીચે પૂજા કરવી જોઈએ સામાન્ય રીતે પીપળાના વૃક્ષ નીચે બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ ઘરની નજીક પીપળાનું વૃક્ષ હોય તો તેની છાયામાં પણ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ કહેવાય છે કે શનિદેવ અને લક્ષ્મીને પીપળો પ્રિય છે પીપળાના વૃક્ષ નીચે પૂજા કરવાથી લક્ષ્મીની કૃપા થાય છે અને શનિદેવના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે લાલ રંગના વસ્ત્રો હનુમાન ચાલીસાના પાઠ કરતી વખતે લાલ રંગનું વસ્ત્ર પહેરવું જોઈએ આ ઉપરાંત પ્રસાદમાં બુંદી ધરવામાં આવે છે મહિલાઓ ધ્યાન રાખે કે હનુમાનજીને પ્રણામ કરતી વખતે માથું નીચે ન કરવું જોઈએ કારણ કે હનુમાનજી તમામ મહિલાઓને માં તરીકે જુએ છે હનુમાન ચાલીસા કરતી વખતે થતી ભૂલો હનુમાન ચાલીસા કરતી વખતે એક સામાન્ય ભૂલ જે મોટા ભાગના લોકો કરે છે તે છે તેઓ ખાલી બોલીને હનુમાન ચાલીસાનો પાઠ કરતા હોય છે પરંતુ તેમનું મન ભટકતું હોય છે હનુમાન ચાલીસા કરતી વખતે તેમનું ધ્યાન હનુમાન ચાલીસામાં કેન્દ્રિત નથી હોતું હનુમાન ચાલીસા કરતી વખતે આવી ભૂલ કરવી નહીં
2. હનુમાનજી શ્રીરામના પરમ ભક્ત હતા, તેથી ભગવાન રામનું નામ લીધા વિના હનુમાન ચાલીસાની શરૂઆત કરવી નહીં. ભગવાન રામનું નામ લીધા પછી જ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. 3. હનુમાન ચાલીસા કરતી વખતે હનુમાનજી સમક્ષ પાણી ભરેલું પાત્ર રાખવું જોઈએ. ત્યાર પછી હનુમાન ચાલીસા 3 વખતથી લઈને 108 વખત સુધી કરી શકાય છે. હનુમાન ચાલીસા કરતી વખતે તન અને મન બંને શુદ્ધ હોવા જોઈએ. 4. હનુમાન ચાલીસાના પાઠનું પૂર્ણ ફળ મેળવવું હોય તો તામસિક ભોજન કે મદિરાનું સેવન કરવાથી પણ બચવું જોઈએ. સાથે જ હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો કોઈ નિર્બળ પર બળનો પ્રયોગ પણ ન કરવો અને કોઈ માટે અપશબ્દો પણ બોલવા નહીં. 5. હનુમાન ચાલીસા આસન પર બેસીને જ કરવી જોઈએ. આસન વિના જમીન પર બેસીને પણ હનુમાન ચાલીસા કરવી નહીં, તેને અશુભ માનવામાં આવે છે. ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. સ્ટોરી 5204 તેની પુષ્ટિ કરતું નથી. મિત્રો, આ માહિતી જો તમને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જય બજરંગ બલી લખજો. જય જય બજરંગ બલી.